ભજનમાં જવાનું હતું પણ હવે શું કરું? આ શેડ્યું છે, વહેલા ખોસા બાંધવા પડશે, બપોરે વળવાનું છે પોણી, અને ભજનમાં જુક ના જુ લ્યા ભજનમાં જાય વગર તો ના ચાલે. કેમ કે હમણાં વિક્રમ કાકા મને પાછા બોલી પાહા કે તમે ભજનમાં કેમ નતા આવ્યા? તો ભજનમાં તો મારે જવું જ પડશે. ખોસા તો મજૂર કરી દે આપણે, પણ આપણે હવે વિક્રમ કાકા ભજનમાં જઈએ તેમ એટલે કે સારું લાગે એમ વિક્રમ કાકાને. વિક્રમજીના ઘરે તો હવે જવું છે, પણ મારું બેટું હું ફોન કરવાનું ભૂલી ગયો તો. હાલ ફોન નહીં કરવો, નહીં પછી ફોન કરું. થોડો ભજનમાં નહીં આવવાનો? ભજનમાં તો હેડ્યા હતા તારા જડતા વિક્રમ કાકા ભજન છે બધું આવી ગયો છે કે નહીં આવી ગયો? ખેતરે આવવાનું કારણ કે નક્કી ના કહેવાય તો. સાચી વાત, જો ધાડકા તારે ચાલુ હોય બધે. બે વાયર પકડી હેડે તો ભજનમાં તો હોન માર તો ઓય ખોસા બોધવા બહુ રાતના. તો તમે હેડો, એટલે હું આવું તો બે વાયર પકડી હેડે તો લ્યા. તમે હેડો તાર. ના ના હું આવું પછી આવું. પૂછે અમે ઝાડકો કાતો છે પછી તમને કેમ ના લાવવા? ઝાડકો આયો આવું ના હોય ખરેખર. આ તો અમે હતા કોક મરી જાય તો. આ તો હું આયો ને હું વિક્રમ કાકા ફોન કરવાનું કર્યું. મેં કીધું હવે જાઉં પછી ફોન કરું અને પકડે ને એવો આટલે ઉછળી આલો સીધો મને. મારો ફોન ની લાઈટ બંધ થઈ ગઈ હોત તો સારું હતું. શું સોટી રે? અલ્યા તમને તો સોટાડે કે હાલ તો સોટાડે કે? અલ્યા મારે થઈ જાય ને યાર. શટર ધોઈને આવ્યો તો નરું ડાળ કરાયું. તમે ભજન મેં અલ્યા શું પણ હજી તો સમ થાયરું આખા પગન ને તળિયા હજી સમ થાયરું છે. મારા હાથ બાળી નાખે જો તો અર્થિંગ પકડાય હજી જોજો હોય ને ધાડકે અડતા ની પા ના આડો હવે તો બરો હજી મારે ભજન જાતો તો હું તો નેકળ છું મારે ખોસા બાંધવાના છે. હા તો બાંધો હવે મજૂર કરી પરો કાલે એમ ચાલે ને? ચાલે બરોબર. ના હોય તો એક વાત કહું, તમે આવશો હું તમે 150 રૂપિયા આલી જાઉં. તો એને કોઈ નવરા છે અમે અમાર નહીં હોય શેતરનું કામ. તમારે શું વળી કોમ હોય છે? તમારે વળી એરંડા વાયા છે, વળી કાલ પોણી વળી તમારે પીર્યું છે, વળી મારે ખોસા એટલા બાંધવા આવજો તો હું ઘઉંમાં પાણી પાવાનું છે. રોકડી મજૂરી આલી હતી તમને 2 દાડો. તમને આલો હડો પાણી પાવતા હોય. અરે આ તો કોક નાસ્તો રાખ્યો છે ને બા. પેલી ફીર તો મરસા કાઢા ફૂટી ગયા હતા કાલ નહીં. તમે ભક્તિ લાયક છો જ નહીં યાર. ફાયર ઝાટકો લાવ્યો તો બળી સોબડી. એ તો મેં ઝાટકો લીધો ને એટલે તમે લેવરા એટલે આવા ભગત હોય વળી એમ નહીં કેતો. પેલા વિક્રમ કાકા ના ખબર પડે કે બધા આજ ભજન છે, બધા ભક્તો આવશે એટલે ઝાડકો ચાલુ રખાય. અને મેં પાછા ફોન કરવાનું કર્યું. મૂકું પછી કરું હડો ઈન ફોન. ફોન તો કરો હવે બંધ કર્યો. હે હા મારે તો આટલી ઉંમર વાકું નહીં થવાતું. તેડી હોય છે બધું પડે એટલે ફોન કરું હડો હું ફોન કરું. ખરો ફટાફટ. ના ના આપણે ફોન તમે એટલી કડા તમારી રીતે વાતો કરો. એ તો ઠપકો આલે રૂબરૂ. ના ઓય રૂબરૂ આલે ને ઓયથી ફોન કરે. શું કેવું તમારું? ખાસી વાત કરો ફોન. તમે એટલી કડા તમારી રીતે વાતો કરો. મેં ફોન કરું. ફોન આવે એટલે બંધ થઈ જાજો પા. ધક્કો મેલો છે ઝાટકા ભાઈ. સોટા કાકા ના રાજ ન મળી. આપણે ખબર ચાલુ છે લે. શું કરો વાતો આવું? કોઈ નહીં. હલો વિક્રમ કાકા. વિક્રમ કાકા બોલે ને? ઓ તમે તો ઝાડકા લાયા પરા પેલથી અમન તો. તમને ખબર ના પડે કે આજે અમારા ઘરે ભજન છે તો અમે ઝાડકો બંધ રાખો? મને ખબર નથી. મને ખબર નથી. મેં તમને ફોન કરવાનું કર્યું પછી ના કરે. મૂકું હવે નહીં કરવો. અમે આવારા હવે ને આવીને બીજો ઠપકો હાલે તમને પાસે. પહેલી વાર આવું હો. આખા ગામમાં કેવરાઈ પર હવે ઝાટકો ચાલુ કર્યો પરો. હા આવારા હાડો. તમે બધું તૈયાર રાખજો હો ને કણ. ઓએ તમારે કઈ હાસી વાત પણ આ તો અમે ભૂલથી અડી ગયા. અરે હારો હડો હવે અમે નીકળી ગયા અને હાલ ઝાડકો બંધ કરજો પરો. અમે આવારા બંધ કર્યો. એ હારો હડો. એને આવી છે ફૂંડરે એવું બધું આવે એટલે અડવું નહીં. ગાડી નીકળી જો. ના ના હું તો નાખો જો લ્યો તા. જો પેલો તો નીકળી જો.
મને તો કુદાડો મજા આવે ઝાટકા પર નાખો ને તો પકડે ને કુદાડવા લે હો વેટી શું કુદાડો તમારું ભલું થાય તમારું તારે કરો લે કાળું ટેસ્ટ કર્યો તો ને એવું તારે પછી એમને કહેતો હા ભજન જેવો ગાવાનો છે ખબર છે ને પેલા ભક્તોને ખબર પડી છે જોવી ખબર પડી મંડળ આઈ તું જબર ગઈ જ્યું કે મારા ઓળખ્યા હતા ત્રણ ભક્તો મફત નું ખાવાના હતા એમ ભજન ગાયા મારા ઓળખ્યો ની એમ હા પણ કેમ ખેતરમાં ધક્કો મેલો છો વટ પડવો તો આપણો વટ ને કણ દઈ જબ્બર વટ પડી જાત અરે આ જો ભજન ગાણ ખબર હે ઓહો મારા રામ રામ રામજી ને રામ આયા રામજી જબર ગોઠ તો હેડતા નહીં આવડતું હવે અરે હોય તો કુદાડો હાકરે બોલતે નહીં આવડતું ખેડતે નહીં હસી કર ક્યું ભજન પાકું કરીને આયા શી ખબર જોવાનું અમાર મગજમાં છે એટલે અમારો વટ પડવાનો જ છે તમારે અમે વટે જોવો છે બંધ થઈ દો મારી ભક્તો ના આયા ભક્તો પેલા ઝાડકો આલ્યો પર મોરથી ચાલુ કરીને ઝાડકો ચાલુ હતો લે ભલામણો ખબર તો કે ભક્ત ભજન છે એના ભક્તો આવતા આખી તમારો ઝાડકો બંધ થાય પણ એમાં તો છોકરી શિક્ષા સો પાડી પેલી મને ખબર નથી તો હોમેથી ફોન આવ્યો એનો કરંટ આવ્યો છે કરંટ આવ્યો તો મને તો ખબર હતી અમે જબકવાલ છે છોકરી શિક્ષા સો પાડી કરી આ તો મને હોમેથી ફોન આવ્યો કે મારો ઝાડકો આવ્યો એટલે તારું ભલું થાય ઉપાજી કરી આવો જય સીતારામ જય સીતારામ જય શંકર ભગવાન મારો ઘેણો ભગત છે આ તો મારો વિજય છે આવ રોમ રોમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઝાટકો ચાલુ રખાય દોડો બેહો એકડ તે છોકરી તો સોપ પાડી કરી હતી ના ભયા સોપ પાડા છે ચેક ને સોટાડી રાખશે તું ને 8 વાગ્યા હતા એ ભગત આવતારો ઓય આવતારો ઓય આવતારો આ આગા પડી જાડો બીજો નો આવતારો લાવ લે તમારે આપણું બાજુ વાળા તમને એમાં આવો તમે હેડો એ આપણું પોણી બીજું પાબડ હેડ આપણો આપણા ફોનથી ભા વગાડો પોણી બીજું પાવ કમ્પ્લીટ માલ છે એ કમ્પ્લીટ આજ ભજન જેવું ગાવાનું ખબર હે ને બાઉ બારો એ તમે બારો બારો લે આલુ બારો એ તે ભજન માં કે મોથી બારો કન પાપ ઉપર બાજ્યો લ્યો 17 પૂર્ણ ના ભાઈ ને 17 વગાડતા આવડે છે ને હા અમારા ભાઈ ભગત ના પેલા ભજન નહીં ગયા છે તો નસલ વગાડો અસલ અસલ બટ બરોબર છે એ અજમ કરો લે મુરત માર્યા તો ઢોલકું લાવવાનું ને મંજીરે તમે ઢોલકું આવ્યો ને એટલે આ કરવાના મો વગાડું ઢોલકું મને આલ્યો તો મજા આવી ગયો તમને ના આવડશે ઢોલકું ના આવડે મેં ફોનમાં ભજન આવ્યો લાલભા મસ્ત હું હવે ફોનમાં જોઉં બેઠો બડી શું સારું ભજન છે મસ્ત એક લોટો બીજો ભટાતો વાય ને તઈને વાય ની પા પાક કરે ગો પાણી એટલે બધા નહીં ખાવતા અમે તો ખતરનાક વગાડ જાતા તમાર ફોનમાં જોઈને બોલવાનું ભજન પાડું ગાવાનું ચેક કરો તો વિક્રમ કાકા શું વાગે પણ મોટી વાત તો થવા જો પણ હા પણ તમે ચેક કરો તમે તાર ચેક તો કરવું પડે લ્યો લાલભાઈ કોણ પીઓ લ્યા ના બોય માલે આવો પેલા બલા આવો તમે કોણ બીજું લ્યા હા બીજું બીજું ખબર વાગે મને હારું ભગવાન લાંબા જો રોડો ભોજન કેશિયો કેમ કરતા કેશિયો શું કહેશો મન નહીં આવડતું ઓય ખબર આવડે હે હા અમે બે ભેગા પાડે છે એટલે હડો હવે આટલી બધી વાત ના હોય બોલો સદગુરુ દેવ કી બોલો સદગુરુદેવ કી બોલો રામા પીરની જય બોલો શિવજી મંજિર લ્યા જય